જ્યારે કોઈ પણ પ્રકારના અકસ્માતનો ભોગ થવાનું નસીબમાં લખ્યું હોય ને ત્યારે ગમે તે પ્રકારે કંઈક વિચિત્ર અકસ્માત થતો જ હોય છે અને આવું જ બન્યું છે અંબાજીથી આબુ રોડ જતા માર્ગ પર। અહીં ઈડરનો એક પરિવાર આબુ રોડ તરફ જઈ રહ્યો હતો ત્યારે આ કારનો અકસ્માત કોઈ વાહન સાથે નહીં પણ આ કાર જ્યારે રસ્તેથી પસાર થઈ રહી હતી ત્યારે આ કારની માથે એક વીજ થાંભલો પડ્યો હતો। હવે આ ચાલુ લાઈનનો વીજ થાંભલો પડતા કારને ખૂબ જ નુકસાન થઈ ગયું હતું અને એક સમયે તો હાઈવે પર અફરાતફરીનો માહોલ સર્જાઈ ગયો હતો। આંબલી માળ પાસે ઢાળ ચડતા સમયે આ ઘટના બની જેમાં કાર પર વીજ થાંભલો પડ્યો હતો। આ કારમાં 3 બાળકો, મહિલા અને એક પુરુષ સવાર હતા। ઘટના બનતાની સાથે જ અંબાજી પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી અને કારને માર્ગથી એક સાઈડ કરી દેવામાં આવી હતી। આ વિચિત્ર અકસ્માતને લઈ અને 1.5થી 2 કિલોમીટરની લાંબી વાહનોની લાઈનો પણ લાગી ગઈ હતી, જે બાદ પોલીસે આ ટ્રાફિકને હટાવ્યો હતો। આ ઘટનામાં કારને મોટું નુકસાન થયું છે પણ સદનસીબે એક પણ વ્યક્તિનો જીવ ગયો નથી।